બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલી ઉમરી પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ ઉમરી પાસે એક વેગેનાર કાર ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને વેગેનાર કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું. જોકે બાઇક ચાલક ડીસા તાલુકાના સમો ગામના રણજીત રતિલાલ રાઠોડ ઉંમર આશરે 25 વર્ષ અને દીપાજી ધારસીજી ઠાકોર ઉંમર આશરે 22 વર્ષ બને રહે સમો તાલુકો ડીસા અને કાર ચાલક ક્યાંનો છે અને કેવી રીતે અકસ્માત સર્જાયો એ અંગે હજુ સુધી કોઈ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નથી, પરંતુ પાટણ શિહોરી હાઈવે રોડ ઉપર અવારનવાર અકસ્માત યથાવત રહેતા પામ્યા છે. જોકે બંને ઇજાગ્રસ્તોને પાટણ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું શિહોરી સરકારી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું. ત્યારે હવે આવા સંજોગોમાં બાઇક ચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા ધીમી ગતિએ ચાલી પોતાની જિંદગી અને પરિવારનું ધ્યાન રાખવું જરૂરી છે.